જય શ્રી રામ. બધું ફરી લીધા પછી અમે પહોંચ્યા હોટલ પર. અમને લાગી હતી ભૂખ એટલે અમે ગરમા ગરમ ચીઝી મેગી મંગાવી. થોડીવાર આરામ કરી અને ડિનરનો ટાઈમ થઈ ગયો. બીજી સવારે અમે પેકિંગ કરી અને નીકળી ગયા. રસ્તામાં ગરમા ગરમ ચા પીવા ઊભા રહ્યા ત્યાં એક નાની સ્વીટ છોકરી આવીને એને પણ ભૂખ લાગી હતી તો એને નાસ્તો કરાવ્યો. અમારી બસ થોડી લેટ હતી એટલે ઊભા વેઇટ કર્યો અને રસ્તામાં એક સ્ટોપ પર નાસ્તાના પેકેટ્સ લીધા. ઝરમર વરસાદ અને સાથે પતિદેવ હોય, આનાથી રોમેન્ટિક બીજું શું હોય. ખરેખર આ મુમેન્ટ મેં એટલો એન્જોય કર્યો, બહુ મજા આવી. તો ફ્રેન્ડ્સ, નાથદ્વારાથી શરૂ થયેલી અને ઉદયપુરની આવી રોમેન્ટિક મુમેન્ટ સાથે અમારી આ ટ્રાવેલ ટ્રીપ અહીંયા જ પૂરી થાય છે. તમને આ અમારી આખી સફર કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવજો.